कहाँ से आ जाते हैं लोग सुबह सुबह। તો હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. તો કેમ છો મિત્રો? તો આપણા હવે જઈએ ચોક ફરવા માટે. તો જારું ट्रेन में जाने पहला તો ગાઈસ પહેલી વાર ટ્રેનમાં બેહવા માટે જઈએ. पहली बार नहीं, जिंदगी में पहली बार। જિંદગીમાં પહેલી વાર ટ્રેનમાં કોઈ બેહ્યા નહીં, પણ આજે બેહવા જઈએ ટ્રેનમાં. હું નિવન ઠાકર. અને નહીં મજા આવે રિટર્ન માં ફ્લાઇટ માં ગયા। હા, એવું બધું કરવાનું. આ દીપક ઠાકર रात को फोन नहीं उठाता है साला। फोन नहीं उठाता। हाँ, जाग रहा था तो भी। ऊँघी तो ले पहले सो जाता है और बाद में उठता है, ऐसा है ना। हाँ, जा दे फिर तो फोन करूँ। तो चलो मिलते हैं। लगेज सेटिंग हो गए लगेज सेटिंग हो गए और दीपक ठाकुर ड्रॉप करने के लिए आ रहे हैं, तो मिलते हैं। तो फाइनली गाइस આપણા રેલવે સ્ટેશન પર આવી ગયા। આ છે આપણા તુષારભાઈ કેમ છો? રામ રામ. એકદમ રામ રામ. આ છે આપણા નિરવનભાઈ. તો લે આ છે આપણા હાર્દિકભાઈ ના તુષારભાઈ. તો આપણે જઈએ પહેલા આપણે જવાનું છે હરી. અહીંથી ટ્રેન ઉપર છે, પછી આપણે ઉતરશું હરિદ્વાર ઉતરશું, પછી આગળ ક્યાં જવાનું તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો, તમને ખબર પડી જ જશે. ફાઇનલી ગાઈસ આપણે રાજસ્થાન પહોંચી ગયા. વાગ્યા છે 6 અને આપણા મિત્ર મળી ગયા, અમદાવાદના મિત્ર મળી ગયા, હાટકેશ્વરના ના એસ્થેટિક અમદાવાદ. જય હો. ના આપડા નિરવન ઠાકોર પેન બેઠા. તો ગાઈસ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો, આજે તમને બહુ મજા આવશે. તો ફાઇનલી ગાઈસ આપણે હરિદ્વાર પહોંચી ગયા, ટ્રેનમાંથી ઉતરી ગયા. તો હવે આપણે જઈએ છીએ ગાડી પેલા ગાડી લેવા આવે છે આપણને, પછી ગાડી લઈને પ્રાઇવેટ કુલી રાખેલો. અમદાવાદ થી કુલી લાયા છે. ઘણી બધી વસ્તુમાં એમને સપોર્ટ કર્યો. અમને મળી કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. તો ફાઇનલી ગાઈસ આપણા નહીં ધોઈ રેડી થઈ ગયા. તો હવે આપણે જઈએ છીએ શાંતિકુંજ આશ્રમ. અહીંયાથી 10 કિલોમીટર દૂર છે. અહીંયાથી 10 કિલોમીટર. અને હા, અમે રોકાયા. એનું નામ શું? એ બી શાંતિકુંજ છે. શાંતિકુંજ જ છે. એ મોટું છે ના નાનું છે. બરોબર. તો તમે હરિદ્વાર આવો તો જરૂર એકવાર વિઝિટ કરજો. સારું, બહુ સારી ફેસિલિટી છે. ઘર જેવું જમવાનું બધું જ તમને ઘર જેવું મળી રહેશે અહીંયા. અને આ સમાના હાર્દિકભાઈ થોડી ઉતાવળ છે. ના ભાઈ અમારામાં અમે નાવા ગયા ત્યારે તમે નાવામાં બહુ વાર કરી. ભલામણ કરી ભાઈઓની કે ભાઈ તમે જાઓ વાંધો નહીં, પણ છેલ્લે હું જ અટકી ગયો. એનું દુઃખ છે થોડું, પણ વાંધો નહીં, ભાઈઓ માટે બધું ચાલે. તો અમારો ટેમ્પો આવી ગયો. ટેમ્પો કહેવાય ને એનું, ટીમ્પી. તો આ તમારા હાર્દિકભાઈ ડોક્ટર સાહેબ છે. એન્ડ હાર્દિકભાઈ બહુ જલ્દી ઉઠી જાય છે, 7 વાગે ઉઠી ગયા છે. તો ફાઇનલી ભાઈ આપણા રૂમ ઉપર આવી ગયા શાંતિકુંજમાં જઈને. તો ત્યાં ફોટો અલાઉડ, વિડીયો અલાઉડ નતો, એટલા માટે વિડીયો ફોટોશૂટ કર્યો નહીં, વ્લોગ બનાવ્યો નહીં. તો કાલે ક્યાં જઈશું તુષારભાઈ? કાલે હરિદ્વાર જઈશું આપણે. હરિદ્વાર, હા, ગંગામાં शंकर भगवान की मूर्ति। હા, શંકર ભગવાનની મૂર્તિ એક પ્રતિમા છે, ત્યાં બી જઈશું, ત્યાં જોઈશું અને પબ્લિકને બી બતાવીશું. બહુ આનંદ આવશે. તો ગાઈસ ચલો, તો ગુડ નાઇટ. હવે અમે શું કેવું, ઊંઘી ઠંડી લાગે છે નિર્મલ ઠાકોરને. તો ચલો મળીએ કાલે. હર હર મહાદેવ. ચાલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. તો આજે છે અમારો હરિદ્વારમાં બીજો દિવસ. તો તૈયાર થઈને રેડી થઈને મંદિરે જઈને આવ્યા અમે. પણ અમારા નિર્વાણભાઈ હજુ ઊંઘી જ રહ્યા. જો અહીંયા નિર્વાણભાઈ હજી ઉઠ્યા નથી. અમે મંદિરે જઈ આવ્યા સવારે 6 વાગ્યાથી. હજી અમે ઉઠાડ્યા. નિર્વાણભાઈ ઉઠવાનું થાય છે કે નહીં? ઉઠો, 12 વાગ્યા છે. મજાક કરે 1 વાગ્યો. ઉઠો. 12 વાગે માણસ ઉઠ્યો નથી. ફાઇનલી હવે નિર્વાણભાઈ ઉઠશે. હજી બી ફેરફાર આવ્યો નથી. અમે અમદાવાદ થી દૂર આવ્યા, ભાઈમાં ફેરફાર નથી. અમારા બધામાં ફેરફાર આવી ગયો. તમારા સમજી ગયા. જો ચાંદલો 8 વાગે આમ શુક્લો સુરત જોયો. હેરાન કરે છે અમને. બધા નહીં લીધું. હવે નિર્વાણભાઈ નહીં લેશે, પછી જઈશું. ક્યાં જવાનું? આપણા પછી જવાનું હરિદ્વાર. ગંગા ઘાટ સૌથી ફેમસ મૂર્તિ. તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. તો ગાઈસ તમે ફાઇનલી ગાઈસ અમારી પાછળ શંકર ભગવાનની મૂર્તિ અદભુત તમે જોઈ રહ્યા છો. હરિદ્વાર તમે ગમે ત્યારે ફરવા આવો તો એકવાર જરૂરથી વિઝિટ કરજો. બહુ સારું એવું લોકેશન છે અને બહુ સારી એવી જગ્યા. તો એકવાર જરૂરથી વિઝિટ કરજો. જરૂર આવજો. બહુ ખૂબ સુંદર જગ્યા છે, બહુ મોટી પ્રતિમા છે. તો એકવાર વિઝિટ કરજો. અમે તો વિઝિટ કરી, આનંદ આવી ગયો. હર હર મહાદેવ. હર હર મહાદેવ.
તો આપણે બે ગયા સાયકલમાં શું કહેવાય ને ચરખો ચરખો તો ભાઈ પેલું શું જાય ઉત્તરાયણ ની દોરી ઉત્તરાયણની દોરી તો સોનાભાઈ એવું ચરખો જ છે. નાની હિરણભાઈ ઠાકોર પાછળ બે અને અમારા પડાઈ ગયા કાર ચડ્યો ભાઈ નિર્વન ઠાકોર ના બહુ સારી. સાયકલ જો સાયકલ લાવી પડશે ભાઈ આપણને રાવણ થાય છે અને સાઉન્ડ સિસ્ટમ લગાવાય સાઉન્ડ સિસ્ટમ ભાઈ ફૂલ તો હવે ક્યાં જઈએ આપણે હવે ઝુલા બીચ ઝુલા બ્રિજ ઝુલા બ્રિજ ઉપર આપણે જઈએ જે બાણના આકારનું છે પૂરું જે બાણના આકારનો બ્રિજ છે ત્યાં આગળ હવે જઈએ. ફાઇનલી આપણે રામબાણ બ્રિજ પહોંચી ગયા. ગંગા નદી બરફ જેવું પાણીમાં અમે સ્નાન કરી દીધું. બરફ જેવા પાણીમાં રાડ પડી ગઈ અમારી. જબરદસ્ત આપણે તો નહીં લીધું. નિર્વણભાઈ તો ઠરી ગયા, એમને તો મોડ જ નહીં, ઘેર જવું એમને ખાવું છે. અને તુષારભાઈ નાયા નહીં. આ ભાઈ નાતો નહીં એના અમુક કેમેરો કરે એટલે ખાલી સ્માઈલ જ આવશે. આપણે જ એ માણસ નાયો નથી અને અમે પૂછો तो अभी हम आ गए थे हरिद्वार के मोहन क्या नाम પૂરી વાલે मोहन जी की पूरी वाले पूरी खाने के लिए 4 पूरी का 100 रुपया, लेकिन पूरी तो अच्छी है, लेकिन ये आइटम भी अच्छी है. क्या है ये उनको वापस देंगे वो पान बना के देंगे लोगों को તો ભાઈ પાછા આપણે નીકળી જાવ હોટેલ માટે, હોટેલે જવા માટે નીકળી ગયા. ગંગાભાઈ બહુ મજા આવી જીવનભાઈ પાસે બેઠા ના અહીંયા એકદમ ગંગામાં નહીં તો પવિત્ર થઈ ગયા. પવિત્ર થઈ ગયા. હું એકલો જ ના આવ્યો, તમે થોડી ના આવ્યા. હું ના આવ્યો. નિર્વાણભાઈ નહીં ના આવ્યો. નિર્વણભાઈ નહીં ના આવ્યા, પણ એ રૂમમાં નહીં ના આવ્યા. જો ગાય તમારી વાત જ નહીં. ધાર્મિક તને કેવું લાગે? મજા આવી ગઈ. ફિલિંગ શું બોલી ગઈ છે મજા આવી ગઈ. હર ગંગે. તો આજે છે અમારો હરિદ્વારમાં બીજો દિવસ. તો આજે અમે એવું પ્લાન કર્યું છે કે આજે જાતે ખાવાનું બનાવવાનું. બહારનું ખાઈ ખાઈને થાકી ગયા બહારનું ખાઈને અમારા નિરણભાઈનું મૂડ ખરાબ થઈ ગયું, બગડી ગયું છે. બહારનું કાર ચડ્યો તો નિરણભાઈ એવું કહે કે આજે જાતે ખાવાનું બને. તો મેં કરિયાણું લેવા આવી ગયા. જો લોટ ને બધું ખાવાનું લેવા આવી ગયા. શું બનાવવું ભાઈ? વઘારેલી ખીચડી. મેગી બનાવીએ. હા ભાઈ મેગી બનાવીએ. હા હા તો મેગી લઈ લઈએ ભાઈ આપણે રૂમ ઉપર. તુષારભાઈ એવું કહે કે મારી જે તમે મેગી ખાશો તો તમે મારા ઉંગલી ચટ્ટી રહેજો. તો ગાયજી હવે મેગી બધું લઈ લીધું. મેગી બનાવવાની તડકાવાળી. બોટલ ના તુષારભાઈ ऑन द वे और ये है हमारी मरियम અને પેલા ના ઉઠાડો और ये भाई साहब हमारे परम मित्र है हरिद्वार के 3 दिन से ये भाई हमारी साथ में ही है. कहीं भी सुझाते हैं मिलते हैं रूम पे. फाइनली गाइस આપણા રૂમ ઉપર આવી ગયા. બાય ધ વે નિર્વન ઠાકોર બાય ધ વે. ગાઈસ તો ગાઈસ આ અમારો ફ્લેટ પ્રાઇવેટ રૂમ. ઓકે આ છે ગાઈસ, આ છે ઊંઘવા માટેનો રૂમ. પછી આ બેસવાનું. આ મેગી લઈને આવી ગયા નિર્મલભાઈ ઠાકોર. અને બાય ધ વે અને આ છે અમારું કિચન. આ છે નિર્મલભાઈનું સ્વાગત કરશે અમારા તુષાર શર્મા. શું કહેવાય ને ક્રીમ વાળી ચોકલેટોથી. હવે આ અમે પાછું લઈ લઈશું. तो हमारे भैया डूंगरी लेने गए थे, डूंगरी और मरचा लेकर आ गए. प्याज आ गई है, मिर्ची आ गए. फाइनली गाइस हम बना रहे मैगी. और मैं तो नहीं बना रहा, तुषार भाई बना रहे. तो ये देखो, ये तुषार भाई. હવે મીટર તો પોણી આ લઈને ધાર્મિક આમ તો ટોટાડું
पानी पड़े गरम। तो ये है मैगी और ये हमारा गैस। आज इसको एकदम बारीक काटेंगे और विशु भाई को मजा आ जाएगा खाते मैगी। पकड़ पाते पर बारीक काटेंगे। तो काटो किल्ली का ऑयल। MS धोनी की नई ब्रांड आई है, ये पानी उबला तो मैगी रेडी गाइस। भाई कितनी देर लगेगी यार डूंगरी मारने में तुमको? ये इसमें अभी जस्ट हमारे में तो हिंदी गुजराती चलता रहेगा। मतलब गुजराती हिंदी दोनों मिक्स। भाई भी सीख जाएंगे जल्दी हिंदी। तो हमारी रेडी हो रही है। ये देखो प्याज काटते काटते आंसू आ गए, आपको नहीं दिखेंगे पर आ गए ना। ठीक है कोई बात नहीं। Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. On we'll go, finding life along the way, melodies we haven't played. No, I don't want no rest, echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the way. ફાઇનલી ગાઈસ આપણે મેં ખાઈને ચા નાસ્તો કરીને અને હવે રૂમ ઉપર ઊંઘવા માટે આવી ગયા. નીરો ટાકો ટોપી વાળા. ઠંડી બહુ પડે છે ભાઈ, અવાજે બદલાઈ જશે. તાત્કાલિકમાં હીટર કરવી પડ્યું. તાત્કાલિકમાં હીટર મંગાવ્યું. એક અમારા આ મિત્રના કોક ભાઈબંધ હતા તે ભાઈ હીટર આપી જાય. નીરો અરે આ બધું ના હોય, આ પગ ને પગ થોડી શેકવાના. હા એ જ તો બદતમીઝગીરી થઈ ગઈ. તો યાર યાર ઠંડી લાગે છે બરાબર. હા જો તો ચાપી આમાં હાર્દિકભાઈ તો ઠંડી જ નહીં લાગતી. એમનો તો ના આડે ઠંડી. વન વે છે. વન વે ઓન ધ વે. ભાઈ આટલેથી અમારો બ્લોગ સમાપ્ત થાય. તમને મારો બ્લોગ ગમ્યો હોય અને ના ગમ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો. શું કેવું? કરી જ નાખો. બીજું કઈ શું કેવું? લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો નેક્સ્ટ બ્લોગ માટે. અને તમે એ બી કોમેન્ટ કરો કે અમે કઈ રીતના બ્લોગ બનાવીએ
અને હિન્દીમાં બને કે ગુજરાતીમાં બને કે મરાઠીમાં બને કોમેન્ટ કરતા. આ તો આ વ્લોગ આખો મિક્સ હતો આ વ્લોગ તો હિન્દી ગુજરાતી બધું મિક્સ હતું. અને અને આ મરાઠી મળીએ. જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.